સંદેશમાંથી પાઠ અધ્યાય 8 કડી 5 થી 11। ઈસુએ કફરનાઉમમાં પ્રવેશ કર્યો એટલે એક રોમના સુબેદારે આવીને તેમને વિનંતી કરી, પ્રભુ, મારો નોકર ઘેર પથારીમાં પડ્યો છે અને પક્ષાઘાતથી ખૂબ પીડાય છે। ઈસુએ તેને કહ્યું, હું આવીને તેને સાજો કરું છું। પણ સુબેદારે જવાબ આપ્યો, પ્રભુ, આપના પગલે મારે ઘેર થાય એવા પુણ્ય મારા ક્યાંથી? આપ ફક્ત મોંથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે, કારણ હું પોતે કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સિપાઈઓ છે। હું જા કહેતા એક જાય છે, આવ કહેતા બીજો આવે છે અને મારા નોકરને ફલાણું કર કહેતા તે કરે છે। આ સાંભળીને ઈસુ નવાઈ પામ્યા અને પોતાની પાછળ આવતા લોકોને તેમને કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે ઇઝરાયેલમાં પણ મેં આવી શ્રદ્ધા ક્યાંય લીધી નથી। હું તમને કહું છું કે પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી પુષ્કળ લોકો આવશે અને ઈશ્વરના રાજ્યમાં અબ્રાહમ, ઈસાક અને યાકોબની સાથે મિજબાની માણવા બેસી જશે। આ પ્રભુની વાણી છે। જય ઈસુ। વાલા ધર્મજનો, એક વખતની વાત છે, એક ઘરમાં એક મમ્મી સરસ રીતે નાતાલની તૈયારી કરતી હતી। સરસ રીતે આખું ઘર શણગાર્યું, અવનવી વસ્તુઓ લાવ્યા અને ઘર ચોખ્ખું કરતા હતા। અને એ સમયે એનું જે બાળક છે, માતાનું બાળક, એ આવી અને જે મીણબત્તી છે તે સળગાવીને બાજુમાં બેસી ગયું। એટલે માતાએ કહ્યું, તું મને મદદ નહીં કરે? ત્યારે બાળકે ધીમેકથી કહ્યું, God does not see the dust, he sees the light। અર્થાત પ્રભુએ કચરો કે બધી વસ્તુ નથી જોતા, પ્રભુ પ્રકાશ જોવે છે। અને આ આગમન ઋતુના પહેલા અઠવાડિયામાં જ્યારે આપણે છીએ ત્યારે આપણે આશાની મીણબત્તી સળગાવીએ છીએ, પ્રકાશ, આશાનો પ્રકાશ ફેલાવીએ છીએ। મારા વાલા ધર્મજનો, આજના સુસંદેશમાં પણ રોમન સુબેદાર આવે છે અને કોઈ એધાણી માંગતો નથી, કોઈ ચમત્કાર માંગતો નથી કે કોઈ પરચો માંગતો નથી, માત્ર શ્રદ્ધાના જોરે કહે છે કે મારો નોકર પક્ષાઘાતથી પીડાય છે, માત્ર તમે શબ્દો બોલશો અને સાજો થઈ જશે, માત્ર તમે બોલશો અને થશે। મારા વાલા ધર્મજનો, ઘણી વખત આપણા જીવનમાં કંઈક મુશ્કેલી આવે છે કે ક્યાંક આપણે પાછળ પડી જઈએ છીએ, ત્યારે આપણે પ્રભુ જોડે પરચા માંગીએ છીએ કે પ્રભુ આ કરી બતાવ ને તો હું માનું, તું કરી બતાવ ને તો જ હું તારો સાચો ભક્ત બનીશ। ના, રોમન સુબેદાર માત્ર એક શબ્દની આશા રાખે છે, હા, એ પણ ઝંખે છે ને આશાના પ્રકાશને। મારા વાલા ધર્મજનો, આગમન ઋતુના પહેલા અઠવાડિયામાં છીએ, ચાલો આ આશાના યાત્રીઓના વર્ષમાં આપણે પણ કોકની માટે આશાનું કિરણ બનીએ અને એ થકી પ્રભુના રસ્તે ચાલીએ। જય ઈસુ।